નમસ્કાર દર્શક મિત્રો, વલસાડ જિલ્લો વરસાદ માટે જાણીતો, એમાં પણ ધરમપુર અને કપરાડામાં જે પ્રમાણે વરસાદ પડે ક્યાં ક્યાંથી લોકો એ વરસાદને માણવા માટે આવે, પરંતુ આ વરસાદ પડવાના પહેલાની સ્થિતિ ખાસ કરીને આ ધરમપુર અને કપરાડાની આજે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. એ પહેલા કહી દઉં કે આ જે પણ વિડીયો છે વલસાડના મયુરભાઈ, ઉમેશ, જાવેદ તેઓ આ સ્ટોરી કરવા ગયા હતા. આ વાત છે ધરમપુર કપરાડાના મોટી પલસાણ ગામની. કપરાડાનું આ બહુ છેવાડાનું ગામ છે અને નાની પલસાણ, મોટી પલસાણ એ પ્રમાણે ત્યાં ગામો છે. એના બે રસ્તા ફળિયાની આ વાત છે કે જ્યાં પાણીની તંગીને લઈને જે પ્રમાણે લોકો હેરાન થયા હતા. કેવી એટલે કે કેટલું બજેટ સરકાર ફાળવતી હોય છે આ વિસ્તાર માટે, અને સૌપ્રથમ આ પાણી લેવાની જદ્દોજહદ કેવી છે એ નિહાળો. વસ્તી છે ને અહીંયા બે રસ્તા ફળી મોટી પલસણ છે, વસ્તી છે ને 1200ની વસ્તી છે. તકલીફ એ છે કે સર અહીંયા હોસ્ટેલ જોત યોજના ચાલુ થઈ ત્યાંથી જરા બી પાણી આવ્યું નહીં મળે. અહીંયા પાણી અહીંયા છે ને આ કૂવા બનાવેલા છે, કોઈ સરકારી છે એ પણ બધા સુકાઈ જાય છે. નીચે છે ને આ સરિયા છે એ દ્વારા ઉતરીને નીચે ભરે જેનો વાર આવે 1-1.5 કલાક બી લાગે, કેમ કે ઝરણાનું પાણી જલ્દી પેલું સંગ્રહ થાય નહીં. અને અમુક તો હું આખી રાત બી રહી, જે કામ દિવસના કામ કરવાના હોય તો આખી રાત બી અહીંયા હોઈ રહી. રોજગાર તો શું છે કે આ તમને સર પેલું 4-5 જણા હોય તો 2-3 જણા રોજગાર જાય વાપી, નાસિક બાજુ, અને બીજા 2-3 બાકી હોય એ બધા અહીંયા પછી કામ બી કરવું, પાણી બી ભરવાનું. સરકાર પાસે એટલી જ અમારી માંગ છે કે અમને બને ત્યાં સુધી વહેલી તકે અમારી આ સુવિધા પૂરી પાડે, બસ એટલી જ અમારી માંગ. અને બીજી કે ભલે અસ્ટુર જ્યોત યોજનાનું પાણી નડે નહીં આવે તો ચાલશે, પણ આ કુવા દ્વારા પાડી અમને એ કરે એ અમને માંગશે. લાસુભાઈ કિશનભાઈ પાગી. સવારે સાહેબ છે ને, સવારે તો પછી આ ડબલું 5 લીટરનું એ દોરીથી બાંધીને પછી ખેંચીને પછી પેલું કળશીમાં ભરીએ. અમારે બેરસ્તા ફળિયામાં 1200 જેટલી વસ્તી છે. પાણી છે ને પછી ઉતરીને પછી આ વાટકીથી ભરવા પડે, પછી વારાપરથી એક કળશી પછી રસોઈ માટે પુરાવ કરે. 1 કલાક બી લાગે ને 2 કલાક બી લાગે એવું સાહેબ છે. સવારે કેટલા વાગે આવવું પડે છે? સવારે તો સાહેબ છે ને રાતના 10 વાગે બેસી તો પછી આ સમય સુધી બેસી રહે, પછી ત્યાં સુઈ બી જાય રાતના. કૂવામાં નીચે કેવી રીતે ઉતરો છો? કૂવામાં છે ને પછી આ 1-2 જણ પકડે અને પછી 1 જણ નીચે ઉતરે. સરકાર પણ અમારે સાહેબ શું માગણી કરવા પડે કે જે પાણી છે ને અટકી ગયેલું છે તે સુધારણી કરીને પછી બીજા પાઇપ નાખવા માટે ને પછી પાણી ચાલુ કરો તો પછી બધું ગામને તકલીફ નહીં થાય. આજે જ અમને આ મીડિયા મારફતે આ જાણ પડી હતી કે કપરાડા તાલુકામાં જે મોટી પલસાણ ગામ છે, નાની પલસાણ છે, અને ત્યાં મેઇન એક ફળિયાનું જે ઇસ્યુ છે, 2 રસ્તા ફળિયા છે, ત્યાં એકચ્યુઅલી એક લોકલી એક અસ્ટોલ યોજના કરીને કપરાડાના તમામ 129 ગામ, નાના પોંડા પણ આવી જાય છે આમાં, અને ધરમપુરના અમુક 50 ગામોમાં યોજના એક્ટિવ છે. પર અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટોલનું ફળિયો જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું. તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ. તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે. સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય કે એમને રોજે રોજ અલ્ટરનેટ ડે પણ ઇવન સારું પીવાનું પાણી મળી જાય, તો આ લોકોને આવી રીતની હાલાકીનું સામનો નહીં કરવું પડે. તો આજે સવારે જ્યારે આ રિપોર્ટ મળ્યા એના પછી તરત આ એક્શન અમે એક્સીએન અને મામલતદાર, ટીડીઓ અને બધા પાસેથી એક જોઈન્ટ રિપોર્ટ પણ મંગાવી છે, જે કાલે અમને જે પણ પગલાં ભર્યા છે એમના નતીજા ઓન ગ્રાઉન્ડ શું આવ્યા છે એ પણ મળી જશે. દ્રશ્યો કંપાવી નાખે. આપણે તો નળ ચાલુ કરીએ અને પાણી આવે અને પાણી ટાંકામાં ઘટી જાય તો આપણે ટેન્કર મંગાવી લઈએ, પૈસા આપી દઈએ, આપણું જીવન સહેલું છે. પરંતુ વલસાડના પત્રકારોએ જ્યારે આ સ્ટોરી કરી એનો ઇમ્પેક્ટ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ એજન્સીઓ થ્રુ અલગ અલગ ચેનલોએ આ સ્ટોરી ચલાવી છે. પણ છેલ્લા 25 વર્ષના જર્નાલિઝમમાં મને ખબર હોય કે મારે મે મહિનામાં પાણીની તંગીની સ્ટોરી કરવી હોય તો ક્યાં જવાનું. એટલે
જગ્યાઓ ફિક્સ જ છે કે ધરમપુરના આ ગામમાં પાણીની તંગી હશે, કપરાડાના આ ગામમાં પાણીની તંગી હશે. અને ઘણી જગ્યાએ પાણીની તંગી અંદરના એ લોકોના ટકરાવને કારણે હોય છે. એ ચૂંટણીનો ટકરાવ હોય, બે પરિવારનો ટકરાવ હોય કે અન્ય કોઈ કારણ હોય. પણ આ બધી વસ્તુ પર ધ્યાન કોણે રાખવાનું છે? તો એની અલગ અલગ એજન્સી છે ને એમાં કામ કરતા લોકોએ. તો એ લોકો શું કામ કરે છે? આ કામ કોના કોના કાર્યક્ષેત્રમાં આવે છે? હું રિક્વેસ્ટ કરીશ કલેક્ટર અને ડીડીઓને કે એક ટીમ બનાવે અને આઈડેન્ટિફાઈ કરે કે પાણીની તંગી ઊભી થઈ તો તંત્રને ખબર કેમ ન પડી. એની હાયરકી જોઈએ તો ગામ લોકો સરપંચને કે, સરપંચ ટીડીઓને કે, ટીડીઓ ડીડીઓને કે, અથવા તો એજન્સીને કે, અને પાણી પહોંચાડી દેવાય. આ આપણા કોન્સ્ટિટ્યુશનની એક હાયરકી છે. પણ વિડીયો વાયરલ થઈ જાય, સ્ટોરી થઈ જાય, પછી પણ ત્યાં પાણી ન પહોંચે તો આ અધિકારીઓની નફ્ફટાઈ કહેવાય. એ તો સારું છે કે વલસાડના ડીડીઓ શ્રી અતિરાગ ચાપલોત સાહેબ કોઓપરેટિવ છે, સમય આપે અને વાત જાણે અને એક્શન લેવડાવે. અને તેમણે જે તે જગ્યા પર પાણી પહોંચ્યું કે નહીં તેના વિડીયો મંગાવી અને બધી વસ્તુને ચેક કરી રિપોર્ટ મંગાવ્યો. પણ 25 વર્ષથી આ જ સિસ્ટમ, તો પછી આ અધિકારીઓ શું કરે છે એ પ્રશ્ન મોટો થાય છે. ગામના લોકોની જે તકલીફ છે, આ રીતે જો તમારે પાણી લેવા ઉતરવાનું હોય તો વિચારો. હું તો રિક્વેસ્ટ કરું છું કે જે તે અધિકારીઓ છે તેઓ પણ આવી રીતે એકવાર કૂવામાં ઉતરે તો તમારી પત્ની તમને શું કહેશે એ જોજો. આજે ઘરના અડધા લોકો નોકરીમાં એટલે નથી જતા કારણ કે અડધા લોકોએ પાણી કાઢવાનું છે. આવી ગંભીર પરિસ્થિતિ ધરમપુર અને કપરાડાના સ્પેસિફિક ગામોમાં છે જ. તો તેવા સમયે એને પહોંચી વળવા માટે આટલા સમાચાર કેમ ચલાવવા પડે? સંદેશ જેવા અખબારે રોજ કેમ લખવું પડે? વિકાસની વાત, વિકાસનું મોડલ જ્યારે ગુજરાત હોય તો તેઓના કર્મચારીઓએ પણ આ વિકાસના મોડલમાં કામ કરવા માટે ટેવાવું પડશે. મારે આ ચર્ચા નહોતી કરવી, પરંતુ આ આદિવાસી વિસ્તારોમાં જે તકલીફ ઊભી થઈ રહી છે તો તેના આદિવાસી નેતાઓ શું કરે છે? શા માટે મીડિયાએ આટલી બધી વાર તંત્રને ધ્યાને લાવવું પડે છે? એનો મતલબ એ કે તેઓ પણ કોઈક ને કોઈક જગ્યાએ કોમ્પ્રોમાઇઝ છે કે જલ્દીથી આનું સોલ્યુશન નથી લાવતા, અથવા અધિકારીઓ સામે એમનું કંઈ આવતું નથી, અથવા તો અધિકારીઓએ કંઈ કરવું નથી. કેટલા દિવસો સુધી ત્યાં પાણી ન મળે? સમાચાર આવી ગયા બાદ પણ પાણી ન મળે. અને આ મોતનો ખેલ, એ કોરવડ હોય કે પલસાણ, નાની મોટી પલસાણ હોય, કૂવામાં જે રીતે ઉતરે છે લોકો પાણી માટે, એ ખરેખર સર્કસમાં જે તમે ચકડું ફરે બાઇક પર, બરાબર છે, એ જે ખેલ જુઓ છો ને એનાથી પણ ડેન્જર ખેલ છે આ. અને ખરેખર પાણી માટેનો આ મોતનો જ કૂવો છે. ઘણીવાર સ્ત્રીઓ પડે છે, તેઓને વાગે છે, છતાંય મને એવું લાગે છે કે તંત્ર હજી જાગ્યું નથી. આ બાબતે એક કમિટી બેસવી જોઈએ, રિપોર્ટ્સ લેવાવા જોઈએ. અત્યારે અત્યાધુનિક ટેકનોલોજી છે તો તેનો પણ ઉપયોગ થવો જોઈએ. જેટલા પાણીના આવા કોઠા છે તેના ફોટા જીઓ ટેગિંગથી મંગાવો, જેથી એની સ્થિતિ ખબર પડે. જ્યારે ચૂંટણી અને જ્યારે અન્ય બાબત હોય ત્યારે તો કેવું એકદમ એક્ટિવલી આ તંત્ર કામ કરે છે. તો પછી લોકોની તકલીફમાં પણ એ જ એગ્રેશનથી કેમ કામ નથી કરતા? એ પ્રશ્ન મોટો છે. એનો જવાબ તંત્ર આપે કે ન આપે, તમારી કોમેન્ટ્સ એવી હોવી જોઈએ જેથી કરીને તંત્ર સફાળું જાગે.